का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। शुद्ध भाव अधिकार एकंदरे आज આપણે પાંચમું પ્રવચન સાંભળ્યું. એક બે દિવસ પહેલાં મેં વાત કરી હતી 38મી ગાથા ઉપર 4 પ્રવચનો છે. 33, 34, 35 અને 36. આજનું પ્રવચન હતું 37મું. તેમાં તો શ્લોક આવ્યો, ખ્યાલમાં આવ્યો 55 નંબરનો શ્લોક. એ શ્લોક એ 38મી ગાથાનું જ દોહન હતું. એમાં એક વિશેષણ આવ્યો પ્રાસ્ત દુર્વાર મારહ છે ને એમાં એની વ્યાખ્યા કરવામાં ઉદયશ્રીએ 250 નંબરનો શ્લોક અને 253 નંબરનો શ્લોક છેલ્લી 15 મિનિટમાં જે આગમ પરમાગમોના સાર અને એની રુચિથી પુષ્ટ થયેલી જેની રુચિ છે એવા આત્મસાધક જીવોના સાધકોના મુખારવિંદથી ઝરતું મકરંદ એનો ભાગ આપણને આવ્યો. હું જો બોલું છું સમજાય છે? સાચું કહું, ગુરુદેવશ્રીના 9,500 પ્રવચનોમાંનો ન્યારો નિરાળો સૌથી અળગો સૌથી ઊંચો અને ઉપરનો પ્રવચન એટલે આજનો. ખરેખર હું અતિશયોક્તિ નથી કરતો, પણ ખરેખર આત્મા કોને કહેવાય? કોને કહેવાય એની તો વ્યાખ્યા આવી જ, પણ કેવી રીતે કોને કહેવાય એની પણ રમઝટ ગુરુદેવશ્રી આજે બોલાવી છે. એમને આગમની ઓથે ક્ષયોપશમ જ્ઞાનના કિનારે કીધું, ક્ષયોપશમ જ્ઞાનના કિનારે અથવા બેનશ્રીની ભાષામાં કહીએ તો ઉપલક દૃષ્ટિએ અમે આત્માને જાણ્યા, અમે આત્માને સમજ્યા એવું કોઈ જીવ વિચારે ને તો એની આ વાત નથી. લો તો આમાં એટલે ઉપલક દૃષ્ટિએ વાંચન વિચારથી કાંઈ નહીં થાય. બોલ કાઢીને આપો, સમજાય છે? છપછપિયા મારવાની વાત નથી. ગુરુદેવશ્રી હંમેશા એક વાત કરતા હોય છે, બહુ છેલ્લા 6-8 મહિનાથી એ દૃષ્ટાંત આવ્યો નથી પણ આવશે. પંડુબી જહાજની વાત નહીં, જહાજમાં તો ગામ હોય,
પૂતગલ દ્રવ્ય હોય, બરાબર, માલ સામાન, કન્ટેનરો બધા, સ્કંદ, સ્થૂળ દુનિયાભરનું બધું હોય ને એમાં. ગામભરના બધા જાત્રાળુઓ હોય, પ્રવાસીઓ હોય, ખલાસીઓ હોય, પંચ પરાવર્તનના પ્રેમીઓ હોય. જેમાં કાકા ઓલી ગુજરાતીમાં ગઝલ સાંભળી છે તમે? જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાઝે નમાઝે. શું સમજાણું? રાણા જીવા રાણા કમા, એ એનો અર્થ છે. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, વિષય ભોગોના રસિયા વિષય ભોગોમાં, તત્વના રસિયા તત્વમાં, રખડતો રામ રખડતા રામમાં, રમતો રામ રમતા રામમાં, રખડતો ભોગી ભોગોમાં, રમતો જોગી રમવામાં. આનું નામ છે શું? જુદી જિંદગી છે મિજાજે મિજાજે. મિજાજ એટલે પ્રકૃતિ, પોતપોતાનો સ્વભાવ. જુદી બંદગી છે, બંદગી એટલે પૂજા, બંદગી એટલે પ્રાર્થના. સમજાય છે? જુદી બંદગી છે. શું આવ્યું? નમાઝે નમાઝ. દરેકની નમાઝ જુદી છે. ઓલા આમ કરતા હોય, આપણે આમ કરીએ, ફેર શું? ઘરે બેઠા છે એમને દેખાય નહીં મેં શું કર્યું હમણાં. હા, પંડિતજી રવિન્દ્રભાઈના એક પ્રવચનમાં બહુ સરસ વાત આવી. પોતાના ઉપર દુઃખો તૂટી પડ્યા હોય પહાડ જેવા, પણ એને દૂર ન કરી શકનારા એવાય તીર્થંકરો છે ને, થયા છે ને. તો તું કોણ છે? તારો ઉદય શું છે? હા, એ પોતાના એ ઉદયને તીર્થંકરોએ પણ ટાળી શક્યા તો નથી જ ને. પારસનાથ ટાળી શક્યા? ટાળ્યા? ટાળે તો પારસનાથ નહીં, સામનો કરે તો પારસનાથ નહીં, સ્વરૂપનો સન્માન કરે એનું નામ પારસનાથ. પ્રતિકૂળતાનો સામનો કરવો એ આર્થ ધ્યાન છે. શું કીધું ગોપતભાઈ? બોલો બોલો બોલો, રિપીટ કરો. હું તમને પૂછું, યાર મારી પાસે પહેરવા માટે ગરમ કપડાં નથી, તમારે શું કરવું? તો તમે મને શું કહેશો? ખબર? કાંઈ નહીં સાહેબ, આપણે સહન કરી લેવાનું. ધર્મ છે? સહન કરવું એ આર્ત ધ્યાન છે. યાદ રાખજો. એક વાર નહીં, હું 10 વાર બોલીને બતાવું તમને, સિદ્ધ કરીને બતાવી. સહન કરવું, પીડા તો અંદરમાં થાય જ છે ને. ગઈકાલનો એક બહુ વિચિત્ર પ્રસંગ બને. અમે લોકો શિક્ષકો મિત્રો બધા એક જ એજના, એટલે બહુ આમ જોલી નેચર અને બહુ જોલી એટમોસ્ફિયરમાં રહેતા હોય. તો કાલે હું જે ડ્રેસ અને બધું પહેરીને ગયો હતો, તો ગયા અને હજી ઓફિસમાં એન્ટર જ થયો તો અમારા જે પ્રિન્સિપલ છે એ બોડી લેંગ્વેજ ટોટલી ઓબ્ઝર્વ કરતા હોય. ડ્રેસ કેવો પહેર્યા, પેન્ટ કેવી પહેરી, અને બેલ્ટના બકલ કેવા પહેર્યા, અને જબ્બાલેંગા પહેર્યા હોય તો ચંપલ કેવા પહેર્યા, અને આ શું કહેવાય, કોટીનું કલર, એનું મેચિંગ, ફલાણું ઢીકણું, એ બધું જ ઓવરલુક બધું જ ઓબ્ઝર્વ કરતા હોય. મને કહે કે તમે જે ઉપરનું પહેરીને આવ્યા છે ને,
મને પણ ઓલી ચુનરી આ જ કલરનું લઈ આવવાનો હતો પણ ભૂલી ગયો છો, નહીં તો આપણે પૂરેપૂરા મેચિંગ થયા હોત. આખો દિવસમાં 3 વખત મને યાદ અપાય. મેં કીધું આ આખો દિવસ હવે જીવ કેવી પીડામાં છે. કંઈક સમજ્યા દાખલો સમજાય છે? શું કહું છું? શું? અને હા, ભૂપતભાઈને શું પૂછ્યું હતું આપણે? હા સાહેબ, સહેન કરવું. પણ જીનવાણી કહે છે સહેન કરવું એ આર્ત ધ્યાન છે. ભૂપતભાઈ ફરીથી બોલું છું, સહેન કરવું એ કોઈ ધર્માત્માનું લક્ષણ નથી. હજી સાંભળો, સહેન કરવું એ તો સૌથી મોટામાં મોટો પરિસર છે. શું કીધું? એને સરળ કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો વેટ. શું છે? એ વેટ છે. પરાને ઉપાડેલી પીડા ઇઝ ઇક્વલ ટુ વેટ. વેટ કરવો એનું નામ ધર્મ નથી. કેવું ગજબનું છે મનોવિજ્ઞાન. હા, તો સમજાણું પંક્તિનો અર્થ? જુદી જિંદગી છે મિજાજે જુદી બંદગી છે નમાજે. કોઈ તો રાગડા તાની ને રાજી થાય. ગુરુદેવ તો જોરદાર ચાપકા મારે છે. રાગડા તાનું એનું નામ સ્તુતિ અને સ્તવન નથી. સમજાય છે? વચન પરક હોય ને એ સ્તુતિ છે, મનોપરક હોય એ સ્તવન છે, અને અનુભવ પરક હોય એનું નામ સંચેતન છે. નિશ્ચય ભક્તિ તો એ છે જે 31, 32 અને 33મી સમયસારની ગાથામાં કહેલી છે. ને સમજાય છે? બારીકાઈ ખ્યાલમાં આવે છે. આજનું પ્રવચન તમે ઘરે જઈને ફરીથી સાંભળો, આંખો બંધ કરીને સાંભળો. સાચું કહું તમને, મને બહુ વિચાર આવે છે. મને તો આજે શરૂઆતના 10 મિનિટનું પ્રવચન કહેવાય તમને વાંચી સંભળાવવાનું મન છે. 10-12 મિનિટનું એટલું આમ અંદરમાં ઠરી જવાય. ખરેખર આત્મા કોને કહેવાય? એ જે 15-20 મિનિટનું પ્રવચન હતું ને, એનું ચિત્ર મારા ચિત્રમાં એવું ઉપસ્યું કે એમાં બેઝ તો વાત ચાલે છે 38મી ગાથામાં. ઉપાદેય કોણ છે અને હે શું છે? ડૉક્ટરો શું બતાવે છે આપણને? આજ તો 2 તત્વો બતાવે છે. તારે શું ખવાય, શું ન ખવાય, તારે કઈ દવા લેવાય અને કયું પથ્ય પડાય. હે ઉપાદેયની જ વાતો કરે છે ને. પણ એ આધિ ભૌતિકનો હે અને ઉપાદેય તત્વ સમજાવે છે. બહુ હેવી શબ્દ બોલ્યો. કયો બોલો? આધિ ભૌતિક, જિયોગ્રાફિકલ, દૈહિક એમ સમજો ને. કૃપાળુદેવને વાંચનાર, શ્રીમદજીને સમજનાર કે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો આધ્યાત્મને સાંભળનારને માટે આ શબ્દ ભાવભાષણ કરાવે. દૈહિક છે ને, એમાં શ્રીમદજીના સાહિત્યમાં પણ શબ્દ છે. એમાં તો શબ્દ એક તો એવું છે, લેવા લૌકિક માન. યશ ખાટવા માટે અમે કંઈક કર્યું છે, અમારું નામ આવવું જોઈએ. મારા ક્લાસમેટ એક બેન છે, સ્વયંપ્રભા નામ છે એનું, અનમેરિડ છે. આપણા પ્રમુખ આર્કેડ છે ને નિર્મલાબેન, તમારો એટલે અમિતભાઈનો, અમિતભાઈનો એટલે રાજશ્રીબેનનો, રાજશ્રીબેનનો એટલે કોઈનો નહીં. એ જે છે ને એવા 10 કોમર્શિયલ કોમ્પ્લેક્સ હશે એના, જેની હું વાત કરું છું. 30-40 લાખ તો કંઈ વ્યાજ નહીં કહેવાય, શું કહેવાય,
રેન્ટ ભાડું 40-50 લાખ તો એ ભાડાના જ પૈસા હતા. કેતનભાઈ, હવે સાંભળો હું જે બોલું છું. મા બાપ, મોટો ભાઈ પોતે અને બીજી 2 બહેનો. એક બેને સુસાઇડ કરી લીધું, બીજી બેનને આંગળામાં કંઈ વાગ્યું હતું, તરત જ એ ગુજરી ગયા. મોટો ભાઈ અપંગ હતો, અપાહિજ, એ ગુજરી ગયા. બાપ એ મરી ગયા. હવે ઘરે કેવળ અને કેવળ પોતે અને પોતાની માં, જે હાલી ન શકે, બોલી ન શકે. શાસ્ત્રી વિદુષી છે, PhD કરેલા છે. મારી સાથે બહુ સ્નેહ અને લાગણીસભર ખૂબ પરિસહ અને ઉપસર્ગો ઝીલેલા. 50-60 લાખનો દાન કરે. મંદિર ઊભું થાય ત્યાં સુધી બધું હરખું ચાલતું હોય, મંદિરમાં બીજી પદ્ધતિ ચાલે. આ બિચારા ત્યાં જઈએ જ ન શકે. વિપરીત પદ્ધતિ ચાલે. 20 પંથી આમના આ તે બધું આવો ઘણી જગ્યાએ. એક જગ્યાએ તો હમણાં જ 5 ઘરનું ગામડું છે. ગામ 5 જ ઘર છે જૈનોના. માનસ્તંભ સહિત મંદિર બનાવ્યા. મંદિર બનીને ઊભું થયું, કોઈક મુનિરાજ આવીને કરી ગયા કે અહીંયા પદ્માવતી તો આવશે જ. પૂરું. હું એને એક જ વાત કરું, તારી પાસે સંપત્તિ તો છે, તું સદુપયોગ તો કરવા માગે છે, પણ તારા ભાગ્યમાં એ સદુપયોગ લખેલી નથી. વિચાર તો કરો, કેવો પંચમ કાળ છે. દાને આપવા માગે તો ઠેકાણા નથી, પાત્ર નથી. કેતનભાઈ, દાન આપવા માગે તોય ઝીલવાવાળા પાત્ર નથી. હા, જેમ વક્તા દિલ ખોલીને આપવા માગે પણ સાંભળીને સમજીને ઉતારનારા શ્રોતા નથી. આ પંચમ કાળના આવા ઘાટ છે. દરેક દાનમાં લાગુ પડે ને, જ્ઞાન દાન બધામાં લાગુ પડે ને. મને તો બહુ વૈરાગ્ય આવે, સાચું કહું તમને, બોલવાનું મન જ નહીં થાય. બેન મીનાબેન, ગુરુદેવશ્રીનું એક વાક્ય સોસરવટ ઉતરી જાય એવો હતો આજે. મનુષ્ય ભાવ પામીને આ પહેલા કરવા જેવું છે, બીજું બધું જગતનો જાળ, પ્રપંચ જાળ છે, એવું બોલે. કાઢીને બતાવો તો પેન પાના નંબર કહો તો મને. હા હા, પેજ નંબર કહેજો. હા, પછી કાઢો. જો આ બેનશ્રીનો બોલ જે આપણે બોલ્યા હતા ને, 23મો બોલ છે. સાંભળો, કેવળ સાંભળો. ઉપલગ વાંચન વિચાર આદિથી કાંઈ નહીં થાય. વાહ કેતનભાઈ, કાંઈ નહીં થાય. એ નીચે અંડરલાઈન કરો અને એનો અર્થ કરો, ભાવભાષણ કરો. એને કાંઈ નહીં થાય એટલે સ્વર્ગે નહીં મળે, પુણ્યનું પરમાણુ નહીં મળે. શું સમજાણો બેન વંદનાબેન? કમ ઉપલગ વાંચન વિચારથી પુણ્ય ન બંધાય? નહીં બંધાય. કેમ કે તું સમજે છે ને કે મને ધર્મ થાય છે, તો મિથ્યાત્વ તો બંધાય જ છે, પુણ્ય નહીં બંધાય. એ પુણ્યાનુબંધી પુણ્ય તો નથી, એ પાપાનુબંધી પુણ્ય છે. અનુબંધ એટલે અનંત સંસાર. શું કીધું? અનુબંધ એટલે અનંત સંસાર. મને મારા લગ્ન વખતે એક વિચાર આવ્યા. શું કહેવાય, માંડવે બેઠા હતા ત્યારે, માંડવે જ કહેવાય, થડે થોડુંક કહેવાય. તો એના જે ફૈબા હતા કે જે પણ હોય, બાંધે ને, શું બેવનું બાંધે, શું કહેવાય એને? મીંડોળ બાંધે ને. હા તો મીંડોળ બોલે. હા, જો આ સમજતા બીજું બધું ભૂલાઈ જાય. ભરતકુમાર,
મીંડોળ અહીંયા હોય, છેડા બાંધીને બેવના, તો તમે માનો નહીં, જાણે કે કોઈ સમયસારની ગાથા લખતા હોય. એક ઓલા ગાંઠ ઉપર ગાંઠ, ગાંઠ ઉપર ગાંઠ, અને બોલે જાય, આ છૂટે જ નહીં, આ છૂટે જ નહીં, છૂટે જ નહીં. મને ત્યારે વિચાર આવ્યા, આ જીવને જો ભવિષ્યની ગતિ બંધાય તો કઈ ગતિ બંધાય? ઓલો જે બાંધતો હતો છેડા, એને જો ગતિ બંધાય તો કઈ ગતિ બંધાય? નિગોદની જ બંધાય. કેમ કે નિગોદની દશા સહેલાઈથી છૂટે. આ યાદ રાખજો હું શું કહેવા માંગુ છું. ખરે બહુ દિલથી વાત કરું છું. આપણે દુનિયામાં કહે ને કે પાક્કા દોસ્ત એટલે નિગોદમાં જવાની તૈયારી. ફાસ્ટ ફ્રેન્ડ એટલે નિગોદમાં જવાની તૈયારી. રાગનું ઘટપણું છે. આવા બધા કડક શબ્દોમાં સુમત પ્રકાશજી બોલે છે. હમણાં એકલિયા હતા આપણે સોનગઢ પાસે પ્રતિષ્ઠા પહેલાં, એક પ્રવચનમાં બોલે, તને વિકલ્પો બહુ ગમે છે ને એટલે તને નિગોદ બહુ ગમે છે. કેમ કે વિકલ્પ ઝાડનો ફળ શું છે? નિગોદ છે. કા નિગોદ? કેમ કે ત્યાં એક શ્વાસમાં 18 વાર જન્મ અને મરણ, 36 ઘટનાઓ. શ્વાસ એક, 36 ઘટના. કેવો ભાવ કલંક કહેવાય. સમજાય છે? સોનગઢમાં જઈને બેઠા હો તમે બે જણા, આખો દી વિકલ્પ કર્યા રાખે. કારવાળાને કીધું છે કાલે આવે તો સારું. આખો દીમાં 25 વખત વિકલ્પ કરે. ભરતકુમાર શ્રીમતી કહે, તમે કેટલા ઉચ્ચાટ અનુભવો છો, છાનું મને રહો. હાલો ગુરુદેવનું પ્રવચન હાલે છે, આપણે સાંભળીએ. હાલો બેનશ્રીના વચનામૃત ઉપરથી ચાલે છે. હા, એ કાલે કહેતા હતા ગુરુદેવશ્રી કંઈક ઉપલગ વાંચન વિચાર આદિથી કાંઈ નહીં થાય, અંદર તરડીમાંથી ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય. તો આખો દિવસ શું રામાયણ લઈને બેઠા છો ઉચાટ? સમજાય છે વાત? ટૂંકમાં આને કેવો પ્રયોગમાં મૂકવો જોઈએ આપણે, એનો આ પ્રવચન હતો. આજનો પ્રયોગ પદ્ધતિનો પ્રવચન હતો. એ ખરેખર આત્માની ઉપાધિ છે. પણ એ આત્મા કેવો આત્મા? વાહ, શું વ્યાખ્યાનની શરૂઆત હતી. 4 ભાવોને માટે અગોચર. શું એનો અર્થ કર્યો ગજબનો? શલાબેન, નિયમ સારમાંનો એ કર્ણાન યોગનો સ્ટેટમેન્ટ છે. શું સમજાણું? મારું હાલે ને મહિલા મંડળનો જે કાર્યક્રમ છે ને, એમાં 500 પ્રશ્નો અને 500 પોઈન્ટ કેવળ 38મી ગાથામાંથી જ કરું. લીના, સમજાય છે તને શું કીધું? બોલ. હમણાં મેં જે બોલ્યું એ બોલ. કઈ વાંધો નહીં. 4 ભાવોને માટે અગોચર કર્ણાન યોગનો સ્ટેટમેન્ટ છે, જે નિયમ સારમાં આવેલો છે. કેમ કે 4 ભાવોનો વિષય શેમાં આવે? બોલો, કર્ણાન યોગમાં આવે. કર્ણાન યોગનો વિષય છે નહીં તો અહીંયા 38મી ગાથામાં છે ને, ઔપશમિક ઉપશમ ભાવ, ક્ષયપશમ ભાવ, ક્ષાયિક ભાવ, ઉદય ભાવ. 4 ભાવ માટે અગોચર. એનો અર્થ એટલો સરસ, ગઈકાલે તો બહુ વિગતવાર કર્યો, પણ આજે 2 મિનિટમાં એટલી મસ્ત અગમ્ય છે. અગોચર છે એટલે ગમ્ય નથી. અગોચર છે એટલે એના આશ્રયે શુદ્ધ ભાવ પ્રગટ થાય એવો નથી. ગમ્ય નથી એટલે અગમ્ય છે, એટલે અનુભવ ગોચર છે. એટલે 4 ભાવોના આશ્રયે અનુભવમાં આવે એવું નથી. એનું નામ 4 ભાવોથી અગોચર છે. શું સમજાય છે? હા, અસ્થિ અને નાસ્તિ બધું જ આવ્યું કે નહીં? હજી સાંભળો, 4 ભાવોથી અગોચર છે. સાંભળજો, બહુ જોરદાર વાત મગજમાં આવે છે. મને તો આજે વિચાર આવ્યા 5-7 મિનિટનો જોરદાર, કેવળ આટલા ઉપર જ એક મસ્ત વિડીયો બનાવો.
મને આજે વિચાર આવ્યો, વિડીયો મેં એક સ્વાધ્યાય મળ્યો કે ચાર ભાવો માટે અગોચર છે. એનો અર્થ સાંભળજો, ફરીથી બોલું છું, ચાર ભાવોથી અગોચર છે એટલે ચાર ભાવો તો છે આગમ, પણ અગોચર છે એ અધ્યાત્મ. શું સમજાણું? દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. સાંભળો, દેહ છતાં એ સંયોગ, જેની દશા એ સાધના, સોરી, દેહ છતાં જેની દશા એ દ્રવ્ય વર્તે દેહાતીત એ પર્યાય. જે દેહ છતાં સંયોગ છે, ના નહીં છે, સંયોગથી તમે ના પાડી શકવાના નથી, એ રહેવાના. તમે સ્વીકારો કે ન સ્વીકારો. આજે ગુરુદેવશ્રી અર્થ કરે છે સર્વ તત્વૈક સારહ, એમાં બોલ્યા હતા ગુરુદેવ, શૈલાબેન ધ્યાન હતું, સર્વ તત્વૈક સારમાં સર્વ તત્વ છે, પર્યાય નથી એમ નથી, વિકારે નથી એમ નથી, હોવા માટે બધું હોય, પણ તું એમાં ન હો. હા, શું સમજાણો? તમને ખ્યાલમાં આવે છે? હોવા માટે બદલે ને બધું હોય, પણ હું એમાં નહીં, મારે એમાં હા નથી એમ. તેથી હોવા માટે તો બધું હોય, પણ મારે એમાં નથી હોવું. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર ભીનાશ થતી ઓછી. શું કેતનભાઈ? બેઉ તરફ ભીનાશ કેવી? બહાર આંખોમાં પાણી, આંસુ, પણ અંદરની ભીનાશ એ ચૈતન્યની જાગૃતિ. બહાર આર્ત ધ્યાન, અંદર ધર્મ ધ્યાન. શું કીધું? બહાર આર્ત ધ્યાન, અંદર ધર્મ ધ્યાન. બહાર કર્મ ધુરંધર, અંદર ધર્મ ધુરંધર. બહાર અજ્ઞાનની હવા, અંદરમાં જ્ઞાનનો મકરંદ. આંખોમાં પાણી તો આવે ને જાય, એ તો છે, થયા રાખે, તો નથી ભીતર ભીનાશ થતી ઓછી. એ ઓછી નહીં થાય. કેમ? કેમ કે અગુરુ લઘુ તો શક્તિથી ભરપૂર છે. શૈલાબેન તમને પછી મોકલું, ટાઈમ નહીં બગાડતા એનો. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ. કાંઠાઓ એટલે આગમ અને અધ્યાત્મ. વધઘટ એટલે પર્યાયો આવે છે. મતિ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન આવ્યો, કેવળ જ્ઞાન ગયો, એ કોણ રાખે? આગમમાં આમ, અધ્યાત્મમાં આમ. નથી પરવા સમંદર ને હોતી. પરંપરાગત ભાવ એ શુદ્ધ ભાવ, એને એની પરવા નથી. એ ભૂતાર્થ ભાવે પડેલો છે, એ જ્ઞાયક ભાવે રહેલો છે, એ એક ભાવે રહેલો છે, એ સદૃશ ભાવે રહેલો છે, એ છે રૂપે છે, હોવા રૂપે છે, એને થવા રૂપે નહીં, થવા રૂપે થવું નથી. શું સમજાય છે? ભાષા ખ્યાલમાં આવે છે? હા, એ તો છે, એ તો હોય, એ થાય નહીં. ભગવાન છો અને ભગવાન થાવ. સાંભળો, સાંભળો, સાંભળો. ભગવાન છો, શુદ્ધ ભાવ અધિકાર. ભગવાન થાવ, શુદ્ધોપયોગ અધિકાર. ભગવાન છો, એ આત્મા ખરેખર આત્મા ઉપાદેય છે. થાવ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય, હા, લાખો વાર પરદ્રવ્ય.
કેમ કે જે થાય ને પર હોય, પારકું હોય ને સ્વ હોય. શું સમજાય છે? એ આત્મા ખરેખર ઉપાધિ છે. ગુરુદેવ સુધી એમ બોલ્યા છે આજે, કેવળ સાંભળે નહીં થાય એમ, જાણી લીધું એટલે આત્મા ઉપાધિ થાય એમ નહીં. એ એવો એના અનુભવમાં, એના પરિણમનમાં. જો હજી એક વાત, ગજબની વાત આવે છે મોઢામાં. પારિણામિક ભાવ કોને કહેવાય? પરિણમનમાં આવે એનું નામ પારિણામિક ભાવ. ઠીક, પરમ પારિણામિક તો પણ પારિણામિક ભાવ બોલે પારિણામિક ભાવ નહીં થાય. પરિણમનમાં છે તો પારિણામિક ભાવ છે, અનુભવમાં આવે. છઠ્ઠી ગાથાની ભાષામાં કહીએ, પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો આત્મા શુદ્ધ છે. જો કેતનકુમાર, તમે ખિસ્સામાં પેન રાખી મૂકેલી છે, 500 રૂપિયાની છે સાહેબ, બધી વાત સાચી. પણ મારે 500 રૂપિયાની ચેક ઉપર, 5 રૂપિયાની ચેક ઉપર સાઇન કરવી છે, સાઇન કરવા, પણ સાહેબ એ હાલે નહીં, એને પેન ન કહેવાય, એ મૃતક કલેવર કહેવાય. એના કરતાં 1 રૂપિયાની પિન પોઈન્ટ પેન કામની. એટલે જ મેં ઓલામાં એક રાઉન્ડ રાખ્યું છે, પેન એન્ડ પેપર. એ રાઉન્ડના નામ એમને નથી રાખ્યા. પેપર ક્યારે કામનું? પેન હોય ત્યારે કામનું. પેન ક્યારે કામની? પેપર પર લખાય ત્યારે. અધ્યાત્મ ક્યારે કામનું? તારા ધર્મ ધ્યાનમાં ઉતરે ત્યારે. આગમ ક્યારે કામનું? તું અપનાવ ત્યારે. તો દેહ છતાં છે, બધું છે, ના નહીં. પણ જેની દશા, એ જેની દશા એ ચરણાની યોગ છે શૈલાબેન. વર્તે દેહાતીત એ દ્રવ્યાની યોગ છે. વૈરાગ્ય, વૈરાગ્ય શિખરના શિખરમણી, વૈરાગ્યના શિખરના શિખરમણી એટલે વર્તે દેહાતીત. દેહાતીત વર્તે એમ આવ્યું ને. એ વૈરાગ્યની વ્યાખ્યા ગુરુદેવ શ્રીના ગઈકાલના પ્રવચનમાં બહુ સરસ આવેલું છે, 15-20 મિનિટ સુધી. આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર વિનાશ થતી ઓછી. અંદરની વિનાશને સૂકવા નહીં દો. હા, દવા કરી, દવા લીધી, સોજોય ઉતરી ગયો, પણ અંદરમાં હજી ડેમેજ હોય, જખમ હજી અંદરમાં ભર્યો નથી. કોઈ બીમારી થાય, દવા ઔષધ ઉપચાર આપણે કરીએ, ઓલ વેલ હોય બધું. બહાર કોઈ પૂછે હવે કેમ છે? હાઈ ક્લાસ. પણ મોઢું ઉતરેલું છે એનું શું? નબળાઈ લાગે છે એનું શું? એનો અર્થ હજી સંજ્વલન, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન હજી અંદર, બોલો તો ખરા, બાકી છે. એનો અર્થ હજી ગુણસ્થાનોનું આરોહણ બાકી છે. હજી અંદરમાં અશુદ્ધિ ઘણી બાકી છે. પછી ધીમે ધીમે બોલે ને મોઢામાં છે ને બધું હરકું થયું છે, પણ મોઢામાં સ્વાદ નથી. મોઢામાં સ્વાદ નથી એટલે નિર્વિકલ્પ, નિર્વિઘ્ન, અંતર નિમગ્ન દશા હજી નથી. નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્નની દશા હજી નથી. 5મી ગાથા. હજી શુદ્ધિની વૃદ્ધિ અંદરમાં નથી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને. હજી વધઘટ શેમાં થાય? કિનારે રેતી છે એમાં થાય કે સમંદરમાં થાય? બોલ, સમંદરમાં જ થાય ને. સમંદર તો ના પાડે છે. હું 12મા ધોરણમાં આ કાવ્યને આવી રીતે સમજાવું મીનાબેન. પણ આ બધું ધાર્મિકતા અને આધ્યાત્મિકતા તો ન આવે, પણ આધ્યાત્મિકતા વિના તો આનો અર્થ કરવામાં રસ જ નહીં આવે.
જે તમે લોકો સમજો છો અત્યારે. વધઘટ શેમાં થાય બોલો કેતનભાઈ? ખાલી બાલી નહીં, વધઘટ શેમાં થાય એટલું જ બોલો. સમંદરમાં જ થાય કે નહીં? રેતીમાં થોડુંક થાય, કિનારે બાગ બગીચા છે એમાં થોડુંક થાય નહીં ને? તો વધઘટ શેમાં થાય? સમંદરમાં. સમંદર ના પાડે છે. એ એનો અધ્યાત્મ છે. ઈ સમંદર એમ કે હશે હોય મારામાં નહીં, બસ હું નહીં તો એ કોણ છે? પરદ્રવ્ય છે. 38મી ગાથા. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ. એ આગમમાં છે, ગોમટસારમાં, ષટખંડાગમમાં. આને ઔપશમિક ભાવ કહેવાય, અને ક્ષયિક ભાવ કહેવાય, અને ઔદયિક ભાવ કહેવાય. એ ગોમટસાર, કર્મકાંડ, ધવલા, જય ધવલા એમાં વાંચો. સમંદર કહે છે નમઃ સમય સારાય. અમે તો અમારામાં છીએ. આ કવિએ વિચાર્યું ન હોય કે આમાંથી સમય સારાની આ બધું નીકળશે. એટલે જ હું કહું છું રોજ સ્વાધ્યાયમાં આવો. જો હા, એ તો લાગણીથી કહું છું તમને. લાઈવ સભા લાઈવ જ હોય છે, જુદી વસ્તુ છે. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ. અરે અંદર તો 2 હિસાબ છે ને. એ હિસાબ રાખે એને મહેતા કહેવાય. હા, હિસાબ રાખે એને મહેતા કહેવાય. 2 હિસાબ હોય માલિક કહેવાય. તું માલિક છે, તું મહેતા થોડોક છે. મહારાષ્ટ્રમાં એક ગામમાં અમે લોકો ગયા હતા પરિવાર સાથે. તો લગેજ બગેજ ઉપાડવા માટે મુક્ષુમાં જે યુવા મિત્રો બધા આવ્યા હતા. તો મેં મારી સુટકેસ લઈને જરીક હાલતો થયો તો મારી દીકરી શું કહી ખબર? બોલી કાવ્યા, 3 વર્ષ પહેલાંની વાત છે, 8મા 9મામાંથી, પપ્પા નોકર તો આવ્યા છે, તમે હું કામ ઉપાડો છો? મેં કીધું બેટા એ ભગવાન છે, આપણે ભગવાન છીએ. પપ્પા અહીંયા તમે પ્રવચન નહીં આપો. લાભ લો, પણ બેટા આપણે યાર દિલ નહીં હાલે. એક નાનકડી વસ્તુ છે આપણે, એ કેટલો લે? મને પપ્પા તમે છે ને કોઈ દી સમજવાના નથી. હું હા બેટા હું ના સમજે છું. હા, આઈએએસ ઓફિસર્સના જે સાક્ષાત્કાર હોય ને, ઇન્ટરવ્યૂ, કેવો વિચિત્ર ઇન્ટરવ્યૂ હોય છે. ઇન્ટરવ્યૂ માટે જઈને બેઠા કેન્ડિડેટ, સામેવાળા સાહેબ કહે ઓલો પટ્ટાવાળાને બોલાવો તો. ઓલો વિવેકપૂર્વક ગયો, બહારથી પટ્ટાવાળાને બોલાવી આવ્યો. ઓલા સાહેબ કહે તમારી ઇન્ટરવ્યૂ પૂરી થઈ ગઈ, જાઓ. કેમ કે તમારામાં એ એટીટ્યુડ જ નથી આવી હજી કે પટ્ટાવાળાને કેમ કરીને બોલે. બોલો. એટલે એ ચેમ્બરમાં અંદરમાં એન્ટર થયા બાદ તો એની ઇન્ટરવ્યૂ ચાલુ થઈ ગઈ હતી. કેતનભાઈ મારે બીજી વાત કરવી છે. એમ તું આ મંદિરના ગેટની અંદર આવ્યો ને તો મુમુક્ષુપનાની ઇન્ટરવ્યૂ ચાલુ થઈ ગઈ. પછી કહેતા હતા ને કહેતી હતી વાતો ન હોય. અહીંયા તો નિસ્સહી 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 આખું મુમુક્ષુપનાનું એટીટ્યુડ અને બોડી લેંગ્વેજ. એ પછી વધઘટનો હિસાબ નહીં રાખવાનો, એમ કહેવાનું. રાગ અને દ્વેષ અને કાવા અને દાવા એ ન હોય. પછી આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી, પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય. સૂરજ તો ઉગે ને આ તમે મારી ઉપર આકાશ મુનિમ છે. આકાશ તો છે ને એમને એમ, હા આબ તો એમને એમ છે ને. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે.
આપણે તો કહીએ કે દરિયાસી મોજ મને ઉપરથી કુદરતની રેમ છે. તત્વ સાંભળવા મળ્યું છે કુદરતની રેમ છે, અને ગમે છે એ કુદરતની રહેમ છે, ગમતું રહે એ કુદરતની રહેમ છે. કુદરત એટલે અહીંયા ઉદયની સાતિશયતા એમ લેવાનું, પણ એની કિંમત અને કદર થાય, મહિમા આવે તોની વાત છે. બાકી હોવા માટે તો બધું છે, એનો કાંઈ અર્થ નથી. 38મી ગાથા. જીવાદિબહિતચમ હિયમવાદેયમ અપણો અપા ઉવાદેયમ અપણો અપા. આત્માને તો આત્મા ઉપાધિ છે. યાદ રાખજો, આત્મન આત્મા ઉપાદેય. અસ્થિવાળો એટલો જ બોલ છે, આત્માને તો આત્મા ઉપાધિ છે. તો એ ખરેખર આત્મા કેવો આત્મા? ટીકામાં બધું વાંચો. વૈરાગ્ય શિખરના શિખામણી છે, પરદ્રવ્યોથી પરમ મુખ છે, પરમ જીન યોગીશ્વર છે. આ બધા વાંચો. એક એક બોલ પર એક એક શાસ્ત્ર લખાય એટલો એમાં ભરેલો છે. 5 બોલો પર 5 પરમાગમોની રચના થઈ જાય, અને 5 પરમાગમોના 5 વોલ્યુમ જ્યારે લખાય ને, છેલ્લે એટલું જ આવે, એવો આત્મા ખરેખર આત્માને ઉપાધિ છે. શિવાય તત્વ જીવાદિ સર્વે આત્માગ્રાય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. ગંધોદકની જેમ અને અમૃતના ઘૂંટડાની જેમ આ ગાથાનો પાઠ હોવો જોઈએ. જીવાદી બીજા બધા બાહ્ય તત્વ છે, હેય છે. આ જગતની વાત પૂરી. આગામની વાત, રામની વાત. ઉપાદેયમ અપણો અપા. ઉપાદેય તો આત્મા જ છે. કેવો છે એ આત્મા? કમ્મો ઉપાધિ સમુદ્ભવ ગુણ પર્યાય વધિરિક્તો, કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત છે. કર્ણ કુંતીનો, પાંડવોનો કે કોઈનો નહીં? બોલો, ઝડપથી બોલો. કોઈનો નહીં. કેમ? કુંતીનો તો છે ને. હા, કુંતીનો છે, પણ વિભાવ પુત્ર છે ને. કેવો પુત્ર? સ્વભાવ પુત્ર નથી. અહીંયા તો સ્વભાવ પુત્રોને પણ પરદ્રવ્ય કીધું. શું સમજાણો? કર્ણ તો કુંતીનો નથી. અર્જુને ક્યાં કુંતીનો છે? યુધિષ્ઠિરે ક્યાં યુધિષ્ઠિર એટલે કેવળ જ્ઞાન, પરદ્રવ્ય છે. ભીમ અર્જુન મને પરે જ્ઞાન અવધિ જ્ઞાન, એ પરદ્રવ્ય છે. નકુલ સહદેવ મતિ અને શુદ્ધ જ્ઞાન, એ પરદ્રવ્ય છે. ઓલાય 5 આય 5 મેળ ખાઈ ગયો. અરે સમજાય છે? સ્નેહા સમજાય છે તને? કામ ડોળા ફાડી ફાડીને જોઈએ છે. સમજાય છે? કર્ણ તો નથી જ, પણ પાંડવોય નથી. કોના? કુંતી રૂપી શુદ્ધોપયોગ રૂપી પરિણતિનો. તો એ પરિણતિનો કોણ છે? એક શુદ્ધ સ્વભાવ ભાવ, પરમ પારિણામિક ભાવ છે. એ કોણ છે? નામ નહીં આપો. નામ નહીં આપો. એ શુદ્ધ ભાવ છે. 38મી ગાથાની ભાષામાં કહીએ તો એ આત્માનો આત્મા જ ઉપાદેય છે. 11મી ગાથાની ભાષામાં કહીએ ભૂતાર્થ ભાવ છે. 6ઠી ગાથાની ભાષામાં કહીએ એક જ્ઞાયક ભાવ છે. 38મી ગાથામાં કહીએ એક ભાવ છે, શુદ્ધ ભાવ છે. 72-73 નંબરની ગાથામાં કહીએ છે અહમેકો ખલુ શુદ્ધ, એ શુદ્ધ ભાવ છે.
320 નંબરની ગાથાની ભાષામાં કહીએ પૂજિત પંચમ ભાવની પરિણતિનું એ પરમ પારિણામિક ભાવ છે. 50ની ગાથાની ભાષામાં કહીએ શુદ્ધ અંતસ્તત્વ છે. 38મી ગાથા છે ને, તમે 38 બોલ બતાવો. તમને ગાથા 38ની અને આવા 38 બોલ, બધા એક જ અર્થમાં, એક ભાવ, સદૃશ ભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞ ભાવ, સર્વજ્ઞ ભાવ. પરમ દિવસના પ્રવચનમાં, ગુરુદેવના પ્રવચનમાં બહુ સરસ વાત છે, નિરંતર વર્તમાન. ધ્યાન જવું જોઈએ. વંદનાબેન આજે બોલે નિરંતર વર્તમાન. પણ આપણે ભૂતના જ બધા ગાડેલા મળદાઓને કાઢી કાઢીને દુઃખી થઈએ છીએ. સોનમ, નીતાબેન, અમારું આટલું ખેતર હતું, અમારા બાપુજી આવા કરતા હતા, અને અમારું તો આવું, અમારું તો તેવું. ભૂતકાળને કેટલું યાદ કરો. અમે તો સોનગઢ જઈએ ત્યારે આમ કરીએ, અને હવે જવાના છીએ ત્યારે આમ કરશું શું? વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો. પંડિતજી, તમે તો ગજબ કરો છો, અમે તો સોનગઢના વખાણ કરીએ છીએ, તમે તો આ વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો શું લઈને બેઠા છો? એ જ લઈને બેસવા જેવું છે. વિચારો. હા, એક વૈરાગ્યનો પ્રસંગ યાદ આવે છે. અમારા મોટા માસી 5મા 6ઠા ધોરણમાં અમે હતા ત્યારે ગુજરી ગયા. બહુ પ્રેમાળ, બહુ હુંપાળ, અને બહુ લાગણી, બહુ પ્રેમ, માં કરતાં પણ વધારે એમના ઉપર. તો અમારી બીજી એક નાની માસી, એની દીકરી, એકને એક દીકરી, એ સીવન કામ અને આમ તેમ ક્લાસીસ માટે વગેરે બધા એની પાસે નાનીથી એની પાસે જ ઉછેરેલી, મોટી થઈ, 18 વર્ષ છે, સમજો ને. તો એ ભણી ગણીને ડિગ્રી વિગ્રી લીધી, બધું થયું, અને એને એમ થયું કે હું મમ્મી પાસે આવી જાઉં. ગઈ ગામડામાં, કમળો થયો. કમળામાં ને કમળામાં 3 દિવસમાં જ ગુજરી ગઈ. અમારા મોટા મામા સવારે 4-1 વાગે અમારે ઘરે આવ્યા, અમારા મમ્મીને તેડવા, કે બહેનની દીકરી ગુજરી ગઈ છે અને ચાલો. 4 વાગે વહેલી સવારે આ લોકો ગયા. એક નદી ઉપર બહુ ટ્રાફિક જામ હતી, બહુ ભયંકર. માંડ કલાક એમાંથી છૂટ્યા, પહોંચ્યા. તો પૂછ્યું કે કેમ મોટા માસી હજી નથી આવ્યા, મોટા બેન હજી નથી આવ્યા? નથી આવ્યા. 15-20 મિનિટનો રસ્તો, હજી નથી આવ્યા. તો એને શંકા ગઈ. ટ્રાફિક જે જામ થઈ હતી ને એમાં એક્સિડન્ટ થયો હતો, અને ખબર પડી કે એ એક્સિડન્ટમાં જે કારનો એક્સિડન્ટ થયેલો, એ કારમાં એના જે મોટા બેન, એટલે અમારા મોટા માસી બેઠા હતા, એ ઓન ધી સ્પોટ એક્સિડન્ટમાં એક્સપાયર થયા. ઓલી દીકરી ગઈ, ત્યાં તો દીકરી ગઈ નાની બહેનની, અને જેની પાસે એ દીકરી ઉછરેલી, એ મોટા માસી, એ એના ગામતરું કરવા માટે જતા, અને એ ઓન ધી સ્પોટ નદી ઉપર જ એક્સિડન્ટ થયો. અને ત્યાં જ આ મોટા ભાઈ અને અમારા મમ્મી, ભાઈ બહેન બંને ત્યાંથી નીકળી જાય છે, પસાર થાય, પણ ખબર નથી કે આ સગી બહેન જ એક્સિડન્ટમાં. આનું નામ છે સંસારની વિચિત્રતા. સમજાય છે શું? આ બધું જુઓ, જાણો, વૈરાગ્ય પામો. ગુરુદેવશ્રી બધા વૈરાગ્યના દાખલા નથી આપતા. ભાભીનો દાખલો, ભૂપતભાઈ, ખુશાલભાઈનો દાખલો, હા, બધા ગુરુદેવશ્રીની નાની ઉંમરમાં માં ગુજરી ગયા. 9-1 વર્ષની ઉંમરમાં, 13-14 વર્ષની ઉંમરમાં પિતાજી ગુજરી ગયા. તો નાની ઉંમરમાં જ વૈરાગ્યના પ્રસંગો જોયા હોય ને, તો વૈરાગ્ય સિવાય ભૂપતભાઈ કાંઈ નહીં થાય. એવા જીવ જ વૈરાગ્યના શિખામણી થાય. જબરદસ્ત, અદ્ભુત સ્વાધ્યાય.
થોડોક આનંદ લઈએ આપણે. જો 5-7 મિનિટ. 39 પાનું છે ને, 39 નિયમ સાર ગાથા 38 અહીં સુધી આવ્યું છે. એક પંક્તિ બાકી છે. જો તો સાહેબ ગઈકાલે જ લીધી હોત તો, પણ આજે અમારે હજી કલાક લેવી છે ને. હું હોત ને તો સભાની વચ્ચે ઊભો થઈને કહે બોલ બોલ કરો માં, ઊભા રહો, હજી આજે 1 કલાક સંભળાવવાના છે. શું કહ્યું પહેલા? તો સાહેબ ઓલી એક લીટી છે એના ઉપર બોલો ને. વળી પાછું પૂછડું કેમ? તને ક્યાં સમજાણું છે પૂછડું? તમે તો ગઈકાલે સ્વાધ્યાયમાં નહોતા. સમજાય છે? હા, એક પંક્તિ બાકી છે. વળી પાછું કહે એ કેતન કુમાર સમજાય છે? શું કહ્યું પહેલા? એમ કરીને પહેલી બધી વાત કરે કે આ આત્મા જે ત્રિકાળી ચીજ છે, ધર્મી જીવને વાહ. કોને? જો આ જૈન કહેવાય, આ જન્મધારી જૈન, ભાવધારી જૈન થવાની તૈયારી લઈને આવેલો આ નામધારી જૈન, એટલે જ કામધારી જૈન. બીજા બધા નકામા જૈન, ઈ અજૈન. આપણે જૈન કે અજૈન? સાહેબ અજૈન કઈ બોલાતો હોય, પણ આવા જૈન ભરતકુમાર કેવા? ધર્મી જીવને એક જ બોલો ઉપાદેય છે. ઉપાદેય છે એટલે અપનાવવા લાયક છે. ઉપાદેય છે એટલે આશરો કરવા લાયક છે. ઉપાદેય એટલે એમાં ગુડુપ થવા લાયક છે. ઉપાદેય છે એટલે એમાં નિમગ્ન થવા લાયક છે. ઉપાદેય છે એટલે છે એમાં આશ્રય કરવા લાયક છે એમાં વસવાટ કરવા લાયક છે એને કાયમી ઘર બનાવવા લાયક છે એટલે એમાંથી ક્યાંય બહાર જવા જેવું નથી. બાકી બધા સંયોગ લક્ષણ બાહ્ય મુજતી ભાવ મુજતી ભાવ છે. કેમ કે વિભાવ છે, સ્વભાવ તો મારો એક, એનો અનુભવ કરવો એ જ એનું બોલો કર્તવ્ય છે. એમાં 7 પર્યાય છે. આ તો ભાઈ પરમાણુ બોમ્બ દાગ્યા જાણે. આ તો એમાં તો 7 પર્યાય છે. જીવનું જ્ઞાન, જીવની પર્યાય, આશ્રવ, બંધ, સંવર, નિર્જન, મોક્ષ એ 7 પર્યાય પરદ્રવ્ય છે. સ્વદ્રવ્યનો એમાં અભાવ છે. જો સંવર, નિર્જન અને મોક્ષની પર્યાય પણ પરદ્રવ્ય છે. સૂક્ષ્મ છે ભાઈ. એ પર્યાયનો આશ્રય કરવાથી તો વિકલ્પ અને રાગ ઉત્પન્ન થાય. ભલે મોક્ષનો માર્ગ હોય, એનો આશ્રય કરવાથી પણ વિકલ્પ અને રાગ ઉત્પન્ન થાય. એ મોક્ષ માર્ગને પણ બોલો, એ મોક્ષના માર્ગને પણ સમજાય છે. પાનું ફેરવો આગળ, 1-2 લીટી, 1-2 પાના પછી કળશ જુઓ. જયતિ સમય સાર. શું બોલ્યા? જયતિ સમય સાર સર્વતત્વૈક સાર સકલ વિનય દૂર પ્રાસ્ત દુર્વાર માર દુરિત તરુ કુઠાર શુદ્ધ બોધાવતાર સુખ જલ નિધિપુર ક્લેશવારાશિ પાર. અદ્ભુત ડિશ, અદ્ભુત મેનુ. આજનો જમણ સંઘ જમણ, પણ સંઘ જમણ હોવા છતાં સ્વજમણ હતું આજનું. એકલા ખૂને બેસી શાંતિથી આરોગવા જેવો આજનો આ થાળ ભરેલો. પાના નંબર ફરીથી 39 ઉપર આવો. ગાથા 38 પાનું 39 મળ્યું. બધાયના ગ્રંથોમાં છે.
હું ઘણી વાર છે ને 12મા ધોરણમાં છોકરાઓને કહું, પાઠ 5 બધાને પુસ્તકમાં છે, તો છોકરાઓ કહે સર હોય જ ને. નહીં હોય તો હોય, પણ તે કાઢ્યું કે નહીં? જો ન કાઢ્યું તો બોલો 17-18ની ગાથાની ભાષામાં બોલો. નહીં એમ નહીં, ગઈકાલે આવ્યું હતું ને. હોય પણ જો કાઢ્યું ન હોય તો એ સામાન્યનો તિરોભાવ છે. અને કાઢી લીધું તો સમજી લેવાનું સામાન્યનો આવિર્ભાવ થયો અને વિશેષનો તિરોભાવ થયો. ઘણી વાર એવું થાય, નિશાળના છોકરાઓને આ ભાષામાં ભણાવીને તો બધા સમ્યક દૃષ્ટિ થઈ જાય. પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવની વાણીમાં શેમાં દિવ્ય ધ્વનિમાં આવ્યું એ સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. સંવર નિર્જરા ને મોક્ષ પણ ભગવતભાઈ બોલો શું બોલ્યા? પાના નંબર 39 હા, બીજો ફકરો. સંવર નિર્જરા અને મોક્ષ પણ પરદ્રવ્ય છે. કેમ કે એના આશ્રયથી તો રાગ ઉત્પન્ન થાય છે. જો સ્વભાવ ઉત્પન્ન થતો નથી એમ નથી કીધું, રાગ ઉત્પન્ન થાય છે. ડાયાબિટીસ હોય, તમે ગળી વસ્તુ ખાઓ, ખાંડ ખાઓ, સ્વાસ્થ્ય લાભ તો નથી થતો એમ નથી કહેતા, સ્વાસ્થ્ય બગડ્યા વિના. શું સમજાણું છે ને ગજબની વાત. એટલે ઉપાયકારક નથી એમ નથી કીધું, એ અપાયકારક નક્કી છે. મોત નક્કી છે એમ કહે છે. આહા, એક ત્રિકાળ, 4 ભાવથી રહિત. 4 ભાવ કયા બોલો? ઉપશમ ક્ષયક્ષમ ક્ષાયિક ઉદય, દૈક ક્ષાયિક ક્ષયક્ષમિક ઔપશમિક. જો આગળ આવ્યું 4 ભાવથી રહિત ઉદય ભાવ અને પુણ્ય પાપ આદિ ક્ષયક્ષમ ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયિક ભાવ. તો ઉદય ભાવમાં આવ્યું કે નહીં ભૂપતભાઈ? અમે પૂજા કરી, અમે પ્રભાવના કરી, અમે પંચકલ્યાણકો કર્યા, અમે મંદિરો બનાવ્યા, અમે ભગવાનને પધરાવ્યા, હા, અમે નિયમસારનો લાભ લીધો. જો હા, સાંભળો. કોના તરફથી હતો નિયમસાર ગ્રંથ? કોણે રાખ્યા હતા ત્યાં ગોખમાં? મને યાદ નથી કે અમે અરે અહીંયા સમસ્યાની વાત કરું છું. નિયમસાર અમને લાભ મળ્યો સાહેબ, તમે કીધું એટલે અમે લાભ લીધો. એ લાભ નહીં. ગોખમાં 1 લાખ રૂપિયા લઈને શાસ્ત્ર મૂકવાનો લાભ, એ લાભ નહીં. લાભ તો આ 365 દિવસ જે નિયમસારના જે પારાયણો થાય છે એ સાચો લાભ છે. ખરેખર તો એ સાચો લાભ નથી. એ લાભ લેવાનો જે ભાવ છે એ પરભાવ છે. ખરેખર તો એ તો પરભાવ છે, પણ એના લક્ષ્ય થતું જે જ્ઞાન છે એ પરભાવ છે. સાહેબ તમે ખમો તો ખરા. હજી એક પરદ્રવ્યનો બોલ બાકી છે. એના લક્ષ્ય થતો ભાવ એ રાગ ભાવ, એ તો પરભાવ. એને જાણનારી મારી જે જ્ઞાનની પર્યાય એ પરભાવ, અને મારા સ્વરૂપ અને સ્વભાવ રૂપે પરિણમેલો જે મોક્ષ માર્ગ હળવેથી કહીએ તો એ પરભાવ. સાહેબ અમે તો દાન કરવાથી ધર્મતા એમ સમજવા આવ્યા હતા, એ તો અનંતવાર તમે આવ્યા. એ કઈ બહુ મોટી વાત આજે બોલ્યા ને સમોશરણમાં અનંતવાર. અને એ પણ બોલ્યા ને ગુરુદેવશ્રી, એ ચાબકા માર્યા છે એ શેના સંદર્ભમાં માર્યા એ સાંભળવા જેવા છે. એવું ગજબનું પ્રવચન છે. આજ સમજાય છે? બીક લાગે છે કે નહીં? નિર્ભયતા પ્રગટે છે કે નહીં? એ રહિત ઉદય ભાવ અને પુણ્ય પાપ આદિ ક્ષયક્ષમ ભાવ, ઉપશમ ભાવ, ક્ષયિક ભાવ, એ 4 ભાવથી રહિત અને 4 ભાવથી અગોચર. હવે સાંભળો, એ અગોચરનો અર્થ જુઓ તમે. 4 ભાવથી અગોચર, કેટલું સરસ બોલ્યા છે કે 4 ભાવથી અગોચર અથવા 4 ભાવથી અગમ્ય, અર્થાત 4 ભાવના આશ્રયથી અગમ્ય
આવી ચીજ છે. એ ચીજ અનાદિ અનંત પ્રભુ અનાદિ અનંત છે એની શરૂઆત કેવી માને છે, એનો અંત કેવો અને છે અતિન્દ્રિય સ્વભાવવાળો છે. એ સ્વભાવવાન હોય, સ્વભાવ વગરની ચીજ ક્યારેય રહેતી નથી. એ અતિન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ સહજ પરમ પરિણામી ભાવ. ઘણી વાર મને વિચાર આવે, શબ્દો પણ ધન્ય થયા. એવું લાગે સાંભળનાર શ્રોતાને સંકિત થાય કે નહીં થાય, પણ શબ્દોને તો સંકિત થઈ જ જાય, કેમ કે નિયમ સારમાં જડાઈ ગયા. એમની પધરામણી ક્યાં થઈ? નિયમ સાર જેવા 38મી ગાથામાં. ટંકોત્કીર્ણ થયા. શુદ્ધ અતિન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ. ભાવ માત્ર નહીં, પારિણામિક ભાવ. પારિણામિક ભાવ માત્ર નહીં, પરમ પારિણામિક ભાવ. પરમ પારિણામિક ભાવ માત્ર નહીં, સહજ પરમ પારિણામિક ભાવ. સહજ પરમ પારિણામિક ભાવ માત્ર નહીં, શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ. શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ નહીં, અતિન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ. હવે ક્વિઝમાં ક્યાં આમાં પૂગે આપણે? શું કરવાનું? કંઈ નહીં કરવાનું, બેસી જાઓ, ખૂટે બંધાવો, કંઈ કરવા જેવું નથી. ખરેખર કેન્સલ, ભૂલી જાઓ. હવે વિચાર આવે છે આપ સૌને આ કેવો માણવા જેવું છે સ્વાધ્યાય? નિર્મલાબેન કાંઈક બોલો તો ખરા, બે બેન. હા, આવું છે. કેતનભાઈને મજા નથી આવતી? જો છે ને અદ્ભુત, તમારો લચકો જેવો જ છે ને, પણ સાહેબ લચકો તો પૂતગલનો વિસ્તાર છે. હા, સમજાય છે. જબ એક રતન અનમોલ હૈ તો रत्ना कर कैसा होगा जिसकी चर्चा इतनी सुंदर. છે ને? જો કેટલું સરસ છે. થંભી જવાય કેતનભાઈ, આજનો સ્વાધ્યાય થંભી જવાય એવું છે. શુદ્ધ એટલે સહજ. વાહ, શું કીધું? તો આપણે ઘરના કામ, વરના કામ, બહારના કામ બધા આટોપીને બધું કેટલું બધું ને ભાગા ભાગી એ અસહજતા અશુદ્ધિ છે. રહે હોય એ સ્વ, થાય એ સ્વાધ્યાય. શું કીધું? હોય એ સ્વ, થાય એ સ્વાધ્યાય. નહીં કર તો અજ્ઞાન, એનાથી થાય ભવ બ્રહ્માંડ. અસહજ, સહજની વાત કરે છે. શુદ્ધ એટલે કે સહજ, શુદ્ધ એટલે કે પરમ પારિણામિક ભાવ. જો એટલે કે જ્ઞાયક ભાવ. જો એટલે પણ કેવો કામ આવ્યો છે. આ રાજકોટના બેરિંગ્સ જેવું, શું કહેવાય, નટ બોલ્ટ બેરિંગ્સ. એટલે સંયોજક, એટલે જ્ઞાયક ભાવ, પારિણામિક ભાવ તો પરમાણુમાં પણ છે. ભૂપતભાઈ, પારિણામિક ભાવ તો પરમાણુમાં પણ છે. પણ આત્મા સિવાય 5 દ્રવ્યોમાં દ્રવ્ય જે છે એ પારિણામિક ભાવે જ છે. પણ અહીંયા પારિણામિક ભાવ એ જ્ઞાયક ભાવ, આનંદ ભાવ, ત્રિકાળી ભાવ, શુદ્ધ ભાવ. પણ ગુરુદેવ શ્વાસ તો લો. હજી પહેલું જ પાનું હાલે છે, બીજો જ ફકરો, પહેલું જ પાનું. શુદ્ધ ભાવનો અધિકાર છે ને, જો આ ભાવભાષણ કહેવાય તો એ પર્યાયના શુદ્ધ ભાવની વાત નથી. એ વાતનો શુદ્ધ ભાવ નથી, એ વાતનો શુદ્ધ ભાવ નથી, શુદ્ધ ભાવની વાત છે.
કાલે કવિનો મેં એક સ્ટેટમેન્ટ સાંભળ્યું, બહુ મજા આવી. कवियों ने तो पसीना बहाकर कविताएं लिखी, लेकिन हम लोगों को कविता समझते समझते पसीने छूट गए. कवियों ने तो, आचार्यों ने तो पसीना बहाकर परमागम लिखे, लेकिन परमागम समझते समझते हम लोगों को पसीने छूटे. आवा घाट છે. જ્ઞાનીઓએ કેવડી કિંમત ચૂકવી છે. કૃપાળુદેવનું એક વાક્ય છે, બ્રહ્મ વાક્ય, શુક્લ પરિણામ વિના મારા નાદને કોણ સાંભળશે. ધોળાશ રાખો, ધવલતા રાખો, શુદ્ધિ રાખો, નિર્મળતા રાખો, પવિત્રતા રાખો, પાત્રતા રાખો, તો જ મારો આ નાદ સંભળાશે. સમજાશે તો પછી. સાંભળો છો કે નહીં? શું બોલું છું? બોલો, વાક્ય બોલો, કૃપાળુદેવનું વાક્ય બોલો. પાત્ર વિના વસ્તુ ન રહે, એમ છે આ વાત. તો એ પર્યાયના શુદ્ધ ભાવની વાત નથી. ત્રિકાળી ચીજ જે ભગવાન પૂર્ણાનંદ છે એને અહીંયા શુદ્ધ ભાવ કહે છે. શુદ્ધ ભાવ કહે છે કે છે? મોટેથી બોલો. છે માટે તો કહેવાય છે. છે માટે તો કહેવાય છે. છે એની તને ખબર નથી એટલે તો માટે તને કહેવાય છે. નહીં સાંભળતો હોય, નહીં સાંભળતો તો અશુદ્ધિ તો છે જ. એ શુદ્ધ ભાવને અહીંયા પરમ પારિણામિક ભાવ કહ્યો છે. ઉપર છે ને શુદ્ધ ભાવ અધિકાર. શુદ્ધ ભાવ કહો, વાંચો આગળ. તમે લોકો કેમ શુદ્ધ ભાવમાં ઘોડું થઈ જાઓ છો? બોલતા કેમ નથી? અરે કેવું પડે વારે વારે. બોલો, શુદ્ધ ભાવ કહો, જ્ઞાયક ભાવ કહો, પરમ પારિણામિક ભાવ કહો. હવે જો આને આમ વાંચો, શુદ્ધ ભાવમાં રહો, જ્ઞાયક ભાવમાં રહો, પરમ પારિણામિક ભાવમાં રહો. કહો માં, કહેશો તો ભટકશો, રહેશો તો જાગતો જીવ. કહો માં, કરો, ઉડુપ થઈ જાઓ. સમજા તે સમાયા, સમાયા તે સમજા. માત્ર પારિણામિક ને કેમ કે માત્ર પારિણામિક તો ઉદય ઉપશમ ક્ષય ઉપશમ ક્ષય કે 4 પર્યાયને પણ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. જય ધવલા ગઈકાલે વાત કરી હતી ગુરુદેવશ્રી. પણ એ પરદ્રવ્ય છે, આશ્રય કરવા લાયક નથી. ધર્મી જીવને પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા, આહા, તે ખરેખર આત્મા છે. શું બોલો? તે ખરેખર આત્મા છે. ખરેખર આત્મા તો એને જ કહે છે. પર્યાય છે એ તો વ્યવહાર આત્મા છે. અને વ્યવહારને જો 38 માંથી ક્યાં વયા ગયા? નિયમ સારની 38 માંથી સમય સારની 11મી માં વયા ગયા. સાહેબ આ તો શું ઝૂલા? હા ઝૂલા, મોક્ષ માર્ગના ઝૂલા છે આ. તને સર્કસના ઝૂલા તો બધા બહુ જોયા છે, આ નથી જોયા ઝૂલા. ગૌણ કરીને ત્રિકાળી પરમ સ્વભાવ ભાવને મુખ્ય કરીને એ જ કારણ પરમાત્મા ઉપાદેય છે. આહા, દયા દાન વ્રત ભક્તિ પૂજાના બધા ભાવ એ શું છે? તો ઉદય ભાવ વિકાર છે, બંધનું કારણ છે. પંચ ક્ષયક્ષમ આદિ જે મોક્ષનું કારણ છે એને પણ પરદ્રવ્ય કહેવામાં આવ્યા છે. કેમ કે આહા, વાંચો વાંચો વાંચો. પર્યાયમાંથી નવી પર્યાય શુદ્ધિ નથી આવતી. કારણે જેમ પરદ્રવ્યમાંથી પર્યાય નથી આવતી એમ સંવર નિજરા મોક્ષ માર્ગની પર્યાયમાંથી નવી પર્યાય નથી આવતી. તો એ નવી પર્યાય જે આવનારી ચીજ છે એ તો ત્રિકાળી પરમ પારિણામિક ભાવ છે. હવે મોટેથી વાંચો આ વાક્ય. અરે રે
મનુષ્યપણામાં કરવાનું હોય તો આ કર્તવ્ય છે, બાકી બધું પ્રપંચ જાળ છે. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो